વાત હવે વિકાસની રફતારની। તો વિકાસની રફતારમાં વાત રાજકોટથી મુંબઈથી શરૂ થનાર ફ્લાઇટની। જી હા, તો આજથી રાજકોટથી મુંબઈ વચ્ચે ફ્લાઇટ ફરી એકવાર શરૂ। તો સ્પાઇસ જેટની નવી ફ્લાઇટ ભરશે ઉડાન। તો રાજકોટથી મુંબઈ જવા માટે સ્પાઇસ જેટની નવી ફ્લાઇટ ઉડાન કરશે। સવારના સમયે મુંબઈથી રાજકોટ આવશે ફ્લાઇટ। થોડા સમયના રોકાણ બાદ ફરી મુંબઈ માટે આ ફ્લાઇટ રવાના થશે। તો સ્પાઇસ જેટની નવી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરશે। તો જે રીતે વિકાસની રફતાર જોવા મળી રહી છે, એક બાદ એક તમામ જે ગતિવિધિઓ છે તેમાં વધારો થયો છે। ત્યારે વાત રાજકોટની મુંબઈથી રાજકોટની ફ્લાઇટની, એ પણ આજથી શરૂ। થોડા સમયના રોકાણ બાદ જે ફ્લાઇટ છે તે પહેલા મુંબઈથી રાજકોટ આવશે અને ત્યારબાદ રાજકોટમાં થોડા સમયનું રોકાણ કરશે અને ત્યારબાદ ફરી એકવાર મુંબઈ જવા માટે રવાના થશે। તો રાજકોટ એરપોર્ટના સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। સ્પાઇસ જેટની નવી ફ્લાઇટ ભરશે ઉડાન। તો કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે તેના પ્રમાણે જે તમામ મુસાફરોને મુસાફરી કરવાની રહેશે। તો સ્પાઇસ જેટની આ નવી ફ્લાઇટ આપ જોઈ શકો છો અને આ જ ફ્લાઇટ મુંબઈથી રાજકોટ આવી, રાજકોટમાં થોડા સમયના રોકાણ બાદ તે ફરી મુંબઈ જશે। તો રાજકોટ એરપોર્ટથી અમારા સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, સ્પાઇસ જેટની નવી ફ્લાઇટ આજે મુંબઈ માટે ઉડાન ભરશે। મુંબઈથી રાજકોટ તો આવી પહોંચી છે, પરંતુ હવે ક્યારે ઉપડશે મુંબઈ જવા માટે અને કેટલા પેસેન્જર્સ? જી બેનજીર, જે રીતે વાત કરવામાં આવે તો વિકાસની ઉડાન એટલે કહી શકાય કે હાલ અત્યારે હું રાજકોટના એરપોર્ટ ખાતે છું, જ્યાં આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે ટૂંક જ સમયમાં રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ છે તે ઉડાન ભરશે। મહત્વની બાબત એ છે કે મુસાફરોના ચહેરામાં ખુશી દેખાઈ રહી હતી। એ પણ વાત છે કે ક્યાંક ને ક્યાંક જે લોકડાઉન થયું હતું અને લોકડાઉન બાદ સ્પાઇસ જેટની જે ફ્લાઇટ છે તે ઉડાન ભરવા જઈ રહી છે, ત્યારે મુસાફરોમાં ખુશી દેખાઈ રહી છે। સામે જે વાત કરીએ તો જે ઉદ્યોગો બંધ હતા, જે વેપારીઓ, જે ઉદ્યોગપતિ મુંબઈ જવા માંગતા હતા, તેઓને રાહત મળી છે। કારણ કે 3 વખત જેટલો જે સમય છે તેઓ તેમનો બગડ્યો હતો। 3 વખત જે ફ્લાઇટ છે તેમની કેન્સલ થઈ હતી અને ત્યારબાદ લાંબા સમય બાદ આજે સ્પાઇસ જેટની જે ફ્લાઇટ છે તે ઉડશે। આપણી સાથે એએન શર્મા છે, એરપોર્ટના ડાયરેક્ટર, એમની સાથે જ વાત કરીશું કઈ રીતે આખી જે પ્રક્રિયા છે તે અત્યારે થઈ રહી છે। शर्मा जी, क्या कहेंगे किस प्रकार के जो प्रोसेस अभी चल रहा है और अभी तक कितने मुसाफिर अंदर गए हैं और क्या है पूरा प्रोसीजर? आज हमारी स्पाइस जेट के मुंबई की फ्लाइट का पहला दिन था। आज हमारे पैसेंजर लोड काफ़ी अच्छा मिला। पहले दिन के हिसाब से इसको हम बहुत अच्छा कहेंगे। हमारे 83 पैसेंजर्स गए और 79 पैसेंजर्स आए। और एक सोशल डिस्टेंसिंग रहता है, मास्क के बिना जो सैनिटाइजिंग की प्रक्रिया होती है वो कैसे की गई यहाँ पर? इस बारे में तो हम सारी जो मिनिस्ट्री की और जो लोकल गवर्नमेंट की गाइडलाइन है उसको हम पूरा फुल्ली फॉलो कर रहे हैं। हमने इस बारे में बड़ा स्पेशल केयर ले रखा है। बिना मास्क के तो कोई आएगा नहीं, बिना मास्क के हम पैसेंजर एक्सेप्ट नहीं करते। मोर ओवर जैसे पैसेंजर आएगा तो उसके बाद हम शूज़, बैगेज सारे सैनिटाइज करते हैं, उसका हम टेम्परेचर चेक करते हैं। कॉन्टैक्ट ट्रेसिंग के लिए अरेंजमेंट हमने कर रखा है और मास्क और सैनिटाइजर के साथ ही पैसेंजर आएगा। इन केस किसी पैसेंजर के पास मास्क नहीं है तो हम मास्क प्रोवाइड भी करेंगे, बट जो गाइडलाइन है मिनिस्ट्री की उसमें कोई वायोलेशन नहीं होना चाहिए। करीबन 3 दफ़ा कैंसिल हुई फ्लाइट्स और ये 4थी दफ़ा आज ये जो उड़ान भरने वाली है फ्लाइट स्पाइस जेट की। कैसे रहा पूरा सफ़र? पैसेंजर भी काफ़ी असंतोष थे, अभी वो कहीं ना कहीं वो लोग संतोष दिखाई दे। नहीं, आप देखिए जैसे हमारा कोरोना के बाद जो फ्लाइट शुरू होने में बड़े हिकअप्स हैं, क्योंकि पहली चीज़ तो हमारी पैसेंजर लोड नहीं मिलता है, तो हमें पैसेंजर लोड भी देखना है। तमाम एयरलाइंस बंद थी, उनकी एयरक्राफ्ट अवेलेबिलिटी और दूसरी टेक्निकल चीज़ें हैं, उसके लिए हम प्रयासरत है कि मतलब कि ऐसी कैंसिलेशन या पोस्टपोनमेंट मिनिमम हो। सारी कोशिशों के बावजूद भी कई टेक्निकल ऑपरेशनल रीजन होते हैं जिससे होता है, बट फॉर्चुनेटली हमारी फ्लाइट शुरू हो गई मुंबई की। और एक चीज़ मैं और कहना चाहूँगा कि बहुत जल्दी हमारी दिल्ली की भी फ्लाइट, एक दिल्ली राजकोट कनेक्टिविटी, आई थिंक 3-4 दिन हमारी फ्लाइट शुरू हो जाएगी। एमपी के साथ भी बात हुई थी टेलीफोन में, क्या कहा, क्या कुछ बातें हुई थी?
क्या कुछ उन्होंने कहा था, और एयरपोर्ट अथॉरिटी के साथ जो आपका जो मेल का जो होता है उसमें क्या क्या कहा गया? नहीं, ऑनरेबल एमपी साहब से का तो बहुत योगदान रहता है। कई बार हमारी फ्लाइटें बंद हो जाती हैं या कुछ इशू रहता है तो हम हर बार एमपी साहब से, ऑनरेबल एमपी साहब से हम बहुत सहयोग लेते हैं। एमपी साहब का बहुत सहयोग रहता है। जैसे कि आप कह रहे हैं कैसे कैंसिलेशन का क्या करते हैं, तो कैंसिलेशन के कई हमारे बड़े तरीके होते हैं कि हम उसके सारे ऑपरेशनल जो इशूज़ हैं वो ख़त्म करें। उसमें हमारे एमपी साहब, कलेक्टर मैडम, आरएमसी कमिश्नर, इनका हमारा बड़ा सहयोग रहता है, जिससे हमारी फ़्लाइट मिनिमम कैंसिलेशन हो पाती है। क्योंकि आप कंपेयर करें और जो हमारे आसपास दूसरे एयरपोर्ट्स हैं उससे बेसिकली कंपेयर करें तो वहाँ ज़्यादा होती है। हमारी कोशिशों से जो हमारे एमपी साहब हैं और तमाम लोग सहयोग से हम बेहतर कर पाते हैं। आज स्वागत भी हुआ फ्लाइट का, तो क्या रहा, कितनी खुशी हुई आपको? क्योंकि लंबे अरसे बाद एक खुशी का एक माहौल अभी दिखाई दे रहा है। ये भी एक बहुत बड़ा एक चैलेंज है कि हमारा कोरोना के बाद कैसे हम एयरक्राफ्ट ऑपरेशनलाइज करें, कैसे पैसेंजर्स को कनेक्टिविटी दें। तो ऑब्वियसली जब ये होता है तो हमें बहुत खुशी होती है। वो खुशी हम अपने और लोकल जो सोसाइटी के साथ शेयर करते हैं। हमारे एक एविएशन में ट्रेडिशन है कि जब भी हमारी नई फ्लाइट, नया एयरक्राफ्ट, कुछ नया हम एविएशन में शुरू करते हैं तो हम वाटर कैनन सैल्यूट से ही शुरू करते हैं। अभी आपने देखा होगा हमारे एयरक्राफ्ट नए आए थे, राफेल आया था तो उसमें वाटर कैनन सैल्यूट दिया गया था। यहाँ भी हमने एक छोटा सा जेस्चर था कि जिससे पैसेंजर्स को और लोगों को अच्छा लगे और एक ट्रेडिशनल एविएशन को उसको हम पूरा कर सकें। એવિએશનની એક પ્રક્રિયા હોય છે, એને એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે વોટર કેનનથી જે સ્પાઇસ જેટની જે ફ્લાઇટ છે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જી। અને ખાસ તો વાત કરીએ કે જો મુસાફરો છે, મુસાફરોમાં સ્પષ્ટપણે તેમના ચહેરા ઉપર ખુશી દેખાણી હતી, કારણ કે લાંબા અરસા બાદ તેઓ ફ્લાઇટની મુસાફરી કરી રહ્યા હતા। અનેક ઉદ્યોગપતિ વેપારીઓ છે તેઓ અત્યારે રાજકોટથી મુંબઈ જઈ રહ્યા છે। ઉદ્યોગને વેગ મળશે, કારણ કે અત્યારે જે રીતના પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ અત્યારે મંદી તરફ ખસેડાયું છે, ત્યારે એરપોર્ટથી જે ફ્લાઇટ જે શરૂ થઈ છે તો એક ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ખાસ રાહત મળશે। જી જી ધ્રુવ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ। તો રાજકોટ એરપોર્ટમાં ફરીથી મુસાફરોનો ધસારો જોવા મળ્યો, કારણ કે આજે જે મુંબઈ ફ્લાઇટ જઈ રહી છે સ્પાઇસ જેટની નવી જ ફ્લાઇટ, તેમાં 83 પેસેન્જર્સ જવા માટે થોડાક સમયમાં જ રવાના થશે।